ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે બીજો પ્લસ એકાઉન્ટિંગમાં નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, તમને વિડીયો પસંદ આવતો હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે દરરોજ એક નવો પોઈન્ટ લઈને આવશું, જેથી તમને શીખવા પણ મળે અને તમે નવું પ્રેક્ટિકલ પણ કરી શકો. એ તમને ડાયરેક્ટ જોવા મળશે. અહીં તમે જોશો ફ્રેન્ડ્સ, તો તમને દરેક ડિટેલ તમને યુટ્યુબના માધ્યમથી બતાડવામાં આવશે અને એક એક પોઈન્ટ ઉપર આપણે એના પોઈન્ટ બનાવીએ છીએ કે જેથી કરીને તમને તેની સમજણ પડી જાય. હવે ફ્રેન્ડ્સ, અહીં આપણે માસ્ટરમાં ફરીથી જોશું. અહીં આપણે છેલ્લે જીએસટી જોયું હતું, આજે જોશું કે પ્રોડક્ટ. હવે ફ્રેન્ડ્સ, આપણે ધંધામાં ખરીદ વેચાણ કરતા હોય તો આપણે પ્રોડક્ટ બનાવવી પડે. અહીંથી પ્રોડક્ટ જમા જશું ફ્રેન્ડ્સ માસ્ટરમાં. એમાં નવી પ્રોડક્ટ એડ કરવા માટે અહીં ન્યૂ કરીશું, અથવા એની શોર્ટકટ કી છે ઇન્સર્ટ. અહીં આટલા પ્રકારના તમને ડિટેલ્સ, આટલી ડિટેલ્સ તમને જોવા મળશે. અહીં નેમ લઈ લેશું અત્યારે. ટીવી એલઈડી 32 ઇંચ. એન્ટર આપીશું. ત્યાર પછી એલિયાસ આપેલું છે, તો અહીંયા ઉપનામ આપણે કાંઈ પણ રાખીશું. અને ત્યાર પછી એમાં જીએસટી તમારે કેટલો એડ થશે, તો અહીંયા જીએસટી તમારે જેટલો એડ થતો હોય એટલો તમારે લખવાનો રહેશે. અહીં જીએસટી 18% લેશું. ત્યાર પછી એચએનએસ કોડ એડ કરવા હોય તો અહીં ન્યૂ કરીને ડાયરેક્ટ તમે એચએનએસ કોડ એડ કરી શકો. અહીં એડ કરી શકીએ. ત્યાર પછી અહીં ડિટેલ તમને જોવા મળશે કે પ્રોડક્ટ કઈ વસ્તુ છે. અહીં ફ્રેન્ડ્સ, તમે એક્સપેન્સની પણ પ્રોડક્ટ બનાવી શકશો, સર્વિસની પણ પ્રોડક્ટ બનાવી શકશો અને ગુડ્સની પણ પ્રોડક્ટ બનાવી શકશો. અહીં આપણે ગુડ્સ એટલે માલ થશે. ત્યાર પછી સર્વિસ એટલે ટ્રાન્સપોર્ટેશન ને એ બધી ડિટેલ સર્વિસમાં આવશે. ત્યાર પછી અહીં એક્સપેન્સ આપેલું છે, તો દાખલા તરીકે અહીં તમે મોબાઈલ એક્સપેન્સ જીએસટી બાદ લેવા માટે મોબાઈલ એક્સપેન્સનું એકાઉન્ટ ક્રિએટ કરવું હોય તો તમે એ નવું ક્રિએટ કરી શકો ફ્રેન્ડ. અહીં ગુડ્સ રાખીશું. ત્યાર પછી સ્ટોક રિક્વાયર તમે રાખવી હોય તો અહીં યસ કરવાનું રહેશે. ત્યાર પછી અહીં ફ્રેન્ડ્સ પ્રાઇસ લિસ્ટ આપેલું છે, બેચ વાઇઝ સ્ટોક છે, ડલ સ્ટોક છે. ત્યાર પછી ક્વોન્ટિટી, લોકેશન વાઇઝ સ્ટોક, સિરિયલ નંબર, એ બધી ડિટેલ એડ કરવી હોય તો તમે એ સેટઅપમાં જઈને આપણે આગળ જોશું કે એ બધી ડિટેલ એડ કઈ રીતે થાય. અહીં સેલ રેટ, પરચેઝ રેટ આપેલ છે. ત્યાર પછી યુનિટ આપેલા છે, યુનિટમાં આપણે નંબર્સ લઈ લઈશું ફ્રેન્ડ. ત્યાર પછી અહીં મિનિમમ સ્ટોક રીઓર્ડર લેવલ આપણે આપેલું છે. અહીં તમારે કન્વર્ઝેશન કરવું હોય, દાખલા તરીકે તમે ખરીદી કરતા હોય 100 ટનમાં અને તમારે ફ્રેન્ડ્સ ખરીદી કરતા હોય 1 ટનમાં અને વેચવાનું તમારે કિલોગ્રામમાં હોય, તો એ કન્વર્ઝેશન બધાય કરવા હોય તો તમે અહીંથી કરી શકો. એ આપણે આગળ જોશું. અહીં રીઓર્ડર લેવલ એન્ટર આપીને ઓકે કરીને પ્રોડક્ટ સેવ કરશું. અહીં જોશું આપણે એ પ્રોડક્ટ જોવા મળશે. આ પ્રમાણે તમે નવી પ્રોડક્ટ એડ કરી શકો છો. અહીં ફરીથી એક પ્રોડક્ટ એડ કરીશું. અહીં ફ્રેન્ડ્સ લેશું. અહીં જીએસટી 18%. ત્યાર પછી એચએનએસ તમારે લેવો હોય તો તમે અહીંયાથી લઈ શકો. અહીં ગુડ્સ લેશું. ત્યાર પછી સ્ટોક રિક્વાયરમાં યસ કરીશું. અહીં સેલ રેટ, પરચેઝ રેટ, અહીં યુનિટ આપેલા છે, તો એ યુનિટ આપણે લઈ લેશું. અહીં માસ્ટરમાં ફરીથી પ્રોડક્ટમાં જશું. નવી પ્રોડક્ટ ક્રિએટ કરીશું. અહીં એચપી મોનિટર, $19. અહીં જીએસટી 18% લઈ લેશું. એચએનએસ કોડ આપે છે, તમારે ડિટેલ એડ કરવી હોય એ એડ
કરી શકો. અહીં નંબર્સ લેશું. ઓકે કરીને અહીં પરચેસ નવી ક્રિએટ ફ્રેન્ડ્સ પ્રોડક્ટ નવી ક્રિએટ કરશું. અહીં આપણે જોશું તો એચપી મોનિટર તમને જોવા મળશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ રીતે નવો પોઈન્ટ આપણે જોયો કે આજે પ્લસ એકાઉન્ટિંગમાં પ્રોડક્ટ કઈ રીતે બને એ આપણે જોયું. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.